કે કલામ સાહેબ નાના હતા અને પોતાના પરિવાર સાથે નીકળ્યા હતા, ટ્રેનમાં બેસવાનું હતું. એના પિતાજી ટિકિટ લેવા માટે ગયા, ટ્રાફિક બહુ હતો એટલે ટિકિટ ન મળી, પાછા આવી ગયા. એના માતા, કલામના માતા એમ બોલ્યા કે ટિકિટ લીધી? ના, કે ટિકિટ નથી લીધી. કેમ? કે ટ્રાફિક બહુ છે, ટિકિટ લેવા જઈશું ટ્રેન ઉપડી જશે, બેસી જઈએ, વાંધો નહીં આવે, ખબર નહીં પડે. એ સમય કલામના માતા શું બોલ્યા હતા કે કદાચ ટીસીને ખબર નહીં પડે, ટ્રેનમાં કમ્પાર્ટમેન્ટમાં સાથે બેઠેલા 25-50 જણાને ખબર નહીં પડે, પણ આપણા દીકરાને તો ખબર પડશે કે મા બાપે ટિકિટ વગર બેસાડ્યા છે, મારે મારા દીકરાને ચોર નથી બનાવવો. એટલે એનો દીકરો રાષ્ટ્રપતિ બની શકે છે. અને કેટલાક મા બાપ તો ગૌરવ લે કે મારો દીકરો આખા પાલનપુરમાં ટિકિટ વગર ફરે તો પકડાય નહીં. બહુ હોશિયાર કે એવો ખેલાડી છે, ચોરી કરે તો સાહેબને ઉઠા ભણાવે, પકડાય જ નહીં. દીકરા દીકરીનું ખાલી આવું ગૌરવ ન લેતા, એને સાચું કરવાના, સાચું બોલવાના સંસ્કાર આપજો. કોઈક બીજા માટે સારું ચિંતન કરવાના સંસ્કાર આપો. એકવાર એક 25-30 વર્ષના છોકરાએ મને કીધું કે સ્વામી, હું નાનો હતો, 5 વર્ષનો, મારી મમ્મી મને સ્કૂલે મૂકવા માટે આવતા હતા. એમાં એક લગ્નની ગાડી મેં જોઈ, અને લગ્નની ગાડી પર દિલ ફટકાર્યો અને એરા માર્યા હોય એટલે ખબર પડે કે આ લગ્નની ગાડી છે. એમાં છોકરાએ લગ્નની ગાડી જોઈને સહેજે મોઢેથી એક વાક્ય બોલ્યો કે મમ્મી, આ લોકોને એક્સિડન્ટ થાય તો કેવું થાય? અને એ વખતે કે મારી માતાએ મારા માથા ઉપર હળવી ટપલી મારીને એમ બોલ્યા હતા કે બેટા, આપણે આવું શું કરવા બોલવું જોઈએ? આપણે તો પ્રાર્થના એમ કરવાની કે એ લોકો સુખ શાંતિથી લગ્ન પૂરું કરી ઘરે જાય અને ગૃહસ્થાશ્રમ સારો વિતાવે. આ છોકરાએ મને કીધું કે સ્વામી, આ પ્રસંગ બને 20 વર્ષ થઈ ગયા. આજે હું જ્યારે રોડ પર નીકળું છું, મારી માતા તો ભેગા નથી હોતા, પણ કોઈ પણ લગ્નની ગાડી જોઉં છું અને મનોમન મારા મુખમાંથી પ્રાર્થના થઈ જાય છે. આ આપવા માટે ક્યાં સ્કૂલની જરૂર છે? આ આપવા માટે ક્યાં ટ્યુશન રખાવાની જરૂરિયાત છે? તમે તમારા દીકરાને આવા સારું ચિંતન કરવાના સંસ્કાર કેમ ના આપી શકો? બીજાનું સારું થાય એવી ભાવના ખાલી ન કરી શકે? શાકાહારી રહેવાના સંસ્કાર કેમ ના આપી શકીએ? એને નિર્વ્યસની રહેવાના સંસ્કાર કેમ ના આપી શકીએ? જાદુગર કેલાલ રાજ કપૂરની પાર્ટીમાં ગયા હતા, આરકે ફિલ્મ સ્ટુડિયો બોમ્બેની અંદર, અને એ લોકોની પાર્ટીમાં શું હોય? દારૂ જ હોય. બધા દારૂ પીતા હતા. અને એ સમયે જાદુગર કેલાલે દારૂ ન લીધો ને જ્યુસ પીતા હતા. જ્યુસ લેવા ગયા એટલે કેલાલ સાહેબ જ્યુસ લેતા એટલે રાજ કપૂરનો વેઇટર આવ્યો ને સમજાવવાના પ્રયત્ન કર્યા કે સર, બધા જ ગેસ્ટ દારૂ લે છે ને તમે કેમ નથી લેતા? એ કે હું નહીં લઉં. એટલે રાજ કપૂરને વાત કરી કે બધા લે છે ને આ એક ગેસ્ટ નથી માનતા. રાજ કપૂર પોતે આવ્યા. એ જમાનામાં રાજ કપૂરનો સિતારો હતો. એ જાદુગર કેલાલને સમજાવવા માટે આવ્યા કે તમે દારૂ લો, બધા લે છે ને તમે કેમ નથી લેતા? કેલાલ કે હું નહીં લઈ શકું. પછી જાદુગર કેલાલને સમજાવવા માટે રાજ કપૂરે ચમચી લીધી, દારૂવાળા ગ્લાસમાં બોળી અને એ ચમચી જ્યુસમાં બોળી અને કે છે હવે જ્યુસ પી જા, તો પણ મને એમ લાગશે કે તે મારું છાંટાવાળું થોડું દારૂવાળું જ્યુસ તો પીધું એટલે મારું વચન રાખ્યું. પછી જાદુગર કેલાલ શું બોલ્યા? હવે તો હું જ્યુસ પણ નહીં પીવું. અને રાજ કપૂર કહે છે તું જ્યુસ ન પીવો તો તને મારા બાપ પૃથ્વીરાજ કપૂરના સોગંદ છે. ત્યારે જાદુગર કેલાલ કહે છે મારે તારા બાપના સોગંદ સાચવવા કે મારા બાપના સોગંદ સાચવવા? તું મને તારા બાપના સોગંદ આપે છે. આજથી વર્ષો પહેલા મારા બાપુજીએ મને સોગંદ આપ્યા છે કે બેટા, જાદુના ખેલ કરવા માટે દેશ વિદેશ બધે ફરે પણ મોઢામાં ક્યારેય દારૂનું ટીપું મૂકતો નહીં. અહીંયા બેઠેલા વાલીઓને મારી વિનંતી છે કે દીકરાઓ ભલે એને અમેરિકા મોકલો, ઓસ્ટ્રેલિયા મોકલો, ન્યુઝીલેન્ડ મોકલો, આફ્રિકા મોકલો, પણ થોડા વચનથી બાંધીને મોકલજો અને એવા મજબૂત કરીને મોકલજો, એવા સંસ્કાર આપીને મોકલજો કે દુનિયાની કોઈ તાકાત તમારા દીકરા દીકરીનું પરિવર્તન ન કરી શકે. આ સંસ્કારો આપણે આપવાના છે, એ નથી આપી શકતા. સંસ્કારી, ચારિત્રવાન સંસ્કારી આપણો સંતાન કઈ રીતે બની શકે? તો નિર્વ્યસની સંતાન હોવું જોઈએ મારું, શાકાહારી સંતાન હોવું જોઈએ આપણું સંતાન. એ હોવું જોઈએ. અને એને ક્યારથી આપવાના છે? સંસ્કાર આપવાનો પ્રારંભ ક્યારથી થાય? મોટા થાય ત્યારે. ગર્ભથી સંસ્કાર. પ્રહલાદ રાક્ષસ કુળમાં જન્મ્યા હતા, પણ એની માતા કયાધુના પેટમાં હતા જ્યારથી નારદજીની કથા સાંભળતા હતા. એટલે અસુર કુળમાં જન્મ્યા હોવા છતાં પણ ભક્ત પ્રહલાદ થયા અને રાવણ બ્રાહ્મણ કુળમાં જન્મ્યા હોવા છતાં રાક્ષસ થયા. તમે સંસ્કારી વાતાવરણમાં રાખો છો એની અસર થાય છે. સંસ્કાર બાળપણથી નહીં, ગર્ભમાં હોય ત્યારથી આપવાના છે. હમણાં અમેરિકા એક મશીન શોધ્યું છે. મશીનનું નામ છે લિસન બેબી. સગર્ભા સ્ત્રીઓએ પોતાના પેટ ઉપર મૂકવાનું અને પછી એકનો બીજો છેડો ભૂંગળી જેવો મોઢામાં મૂકવાનો અને પેલી બાઈ જે બોલે એ પેટમાં ઉછરી રહેલા ગર્ભસ્થ શિશુને વાત સંભળાય. અમેરિકા વાળાએ હમણાં સાબિત કર્યું, આપણા ત્યાં તો અભિમન્યુ 7 કોઠા માના પેટમાં શીખીને આવ્યો હતો. ભક્ત પ્રહલાદ માતાના પેટમાં સંસ્કાર લઈને આવ્યા હતા. તાલીમ છે
એટલે જ્યારથી તમારા પત્ની સગર્ભાવસ્થાને પામે ત્યારથી જ બાળકો માટે ચિંતિત થઈ જજો. અત્યારે તો પુસ્તકો બહાર પડ્યા છે, ગર્ભાવસ્થાની અંદર કયા પ્રકારનું વાંચવું જોઈએ, કયા પ્રકારનું સાંભળવું જોઈએ, કયા પ્રકારના પ્રસંગોથી દૂર રહેવું જોઈએ, અને એના માટે જેટલી તમે ટેક કેર કરો એટલા તમારા સંતાનો એ સારા બની શકે છે. આદર્શ સંતાન બનાવવા છે, એને સંસ્કારી બનાવવા છે, અને મા બાપમાં હશે તો આવશે. ખાલી ન્યુયોર્કની અંદર દર વર્ષે 2000 મરેલા બાળકો જન્મે છે. ન્યુયોર્ક શહેરમાં દર વર્ષે 2000 મરેલા બાળકો જન્મે છે. મેં એનો આખો આર્ટિકલ વાંચ્યો. કારણ શું? કે બાઈઓ ડ્રગ્સ લે છે, બાઈઓ ડ્રગ્સ લે છે, અને એની વિપરીત અસર એના સંતાનો ઉપર પડે છે. મા બાપના સંસ્કારોની અસર એ દીકરા ઉપર આવશે. રામાયણમાં બહુ સરસ પ્રસંગ છે. એકવાર સીતા કઈ ફળફૂલ લેવા માટે ગયા હશે, અને રામ અને લક્ષ્મણ બંને એકલા હતા, અને રામ લક્ષ્મણને પૂછે છે કે ફલમ દૃષ્ટવા રૂપમ દૃષ્ટવા, ફળને જોઈને રૂપને જોઈને કોઈનું પણ મન ચલાયમાન થાય. સીતા પણ યુવાન છે, તું પણ યુવાન છે, અને તું પાછો પત્નીને મૂકીને આવ્યો છે. અને હું ક્યારેક બહારગામ ગયો હોય ને તું સીતા બે એકલા હોય તો સીતાને જોઈને તારું મન ચલાયમાન કેમ નથી થતું? શું ટ્રાન્સપરન્સી હશે બંને ભાઈઓ વચ્ચે? ભાઈ પોતાના ભાઈને પોતાની પત્ની માટે આવું પૂછી શકે? અને લક્ષ્મણ જવાબ શું આપે છે? લક્ષ્મણ કે ભાઈ તમે બોલ્યા એ વાત કદાચ સાચી હશે, પણ સંસ્કૃતમાં બીજો એક શ્લોક છે, માતા યસ્ય પતિવ્રતા પિતા યસ્ય સુચિર્ભૂતો ઉભાભ્યામ સમૃત તસ્ય નો ચલતે મન. જેની મા પતિવ્રતા હોય, જેનો બાપ પવિત્ર હોય, એના સંતાનનું મન પારકી સ્ત્રીને જોઈને ક્યારે ચલાયમાન ના થાય. લક્ષ્મણ 14 વર્ષથી ભેગો હતો. રામાયણમાં ઉલ્લેખ આવે છે કે સીતાજીનું જ્યારે અપહરણ થઈ ગયું અને એ સમયે શબરીના આશ્રમમાંથી નીકળ્યા અને સુગ્રીવ પાસે પહોંચ્યા, બધા દાગીના ભેગા કરી રાખેલા. સીતાજીએ પુષ્પક વિમાનમાંથી નીચે નાખ્યા હતા. એ સમયે સુગ્રીવે બધા દાગીના આપ્યા. રામ એક એક દાગીનો લઈ અને લક્ષ્મણને બતાવે છે, અને એમાં માથાનો સેંથાનો ટીકો બતાવ્યો, હાથ ગળાનો હાર બતાવ્યો, હાથની બંગડીઓ બતાવી, અને લક્ષ્મણને કે લક્ષ્મણ જાણતો આ કોનું છે? લક્ષ્મણ કે નાહમ જાનામી આઈ ડોન્ટ નો. અને જેવા પગના ઝાંઝર બતાવીને લક્ષ્મણ શું બોલ્યા? આ સીતાના છે. ત્યારે રામ કે છે બધા જ દાગીના સીતાના છે, અને તું ખાલી પગના ઝાંઝર જ કેમ ઓળખી શક્યો? અને એ સમયે લક્ષ્મણ શું બોલ્યા કે ભાઈ 13 વર્ષથી તમારી ભેગો છું, પગે લાગવા જઉં છું એટલે પગ પર નજર પડે છે એટલે ઝાંઝર ઓળખ્યા, પણ પગથી ઉપર નજર કરીને આજ સુધી સીતાને જોયા નથી. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં લક્ષ્મણના સંયમને મૂકવો જોઈએ. પોતાની સગી ભાભી સાથે 13 વર્ષ રહે છે અને ભાભીના પગથી ઉપર નજર કરીને જોયું નથી. અને અત્યારે આધુનિક પેઢીમાં મસાજ પાર્લરોમાં શું થઈ રહ્યું છે? ભાઈ ભાભીના, ભાઈ બહેનના, પિતા પુત્રીના આડા સંબંધો છાપાની અંદર કેમ છાસવારે ચમકવા લાગ્યા છે? કઈ ડિરેક્શનની અંદર સમાજ જઈ રહ્યો છે? ડ્યુઅલ સિમ કાર્ડ વાળી પર્સનાલિટી કેમ છાસવારે સતત દેખાવા લાગી છે? કારણ કે મા બાપમાં કઈક ઉણપ છે, સંસ્કાર નથી આપી શકતા. બોમ્બેમાં એક ભાઈ ટ્રેનમાં બેસવા જતા હતા, અને બોમ્બેની ટ્રેનનો ટ્રાફિક કેવો હોય છે? ખતરનાક. ઘઉંની કોઠીમાંથી દાણા નીકળે એમ નીકળ્યા જ કરતા હોય છે. એમાં એક ભાઈ ટ્રેનમાં બેસવા જતા હતા, એનું ખિસ્સું કપાતું એમ લાગ્યું એટલે એને ખિસ્સા પર હાથ મૂક્યો, અને હાથ જોયો તો એક છોકરીનો હાથ હતો. એટલે છોકરી ખિસ્સું કાપતી હતી. એટલે પેલો ભાઈ કે તું ખિસ્સા કાપે છોકરી થઈને? એ કે માફ કરજો, હું વર્ષોથી ખિસ્સા કાપું છું, આજ સુધી મને કોઈએ પકડી નથી, તમે કેમ મને પકડી પાડી? એટલે પેલો ભાઈ કે મને માફ કરજે, હું ખિસ્સા કાતરું છું. હું અંદર જઈને કાપવાનો હતો, પેલી ફૂંક તે મારી દીધી, રસ્તામાં ફૂંક મારી. એટલે છોકરી કે છે હાથ પકડ્યો છે તો પકડેલો જ રાખો ને, સેમ કોલેજના ગ્રેજ્યુએટ કહેવાય. તો મારે શાદી.com સમૂહ લગ્નમાં કે 32 સમાજમાં, 20 સમાજમાં, 42 સમાજમાં લખાવું નહીં, સીધું આપણું ગોઠવાઈ જાય. તે બંને જણાનું ગોઠવાઈ ગયું. 2 ખિસ્સા કાતરું લગ્ન થયા. 2-5 વર્ષમાં ડિલિવરીનો પ્રસંગ આવ્યો. તે નર્સ ડિલિવરી કરીને બહાર આવી તો નર્સની આંગળીની વીંટી ગુમ થઈ ગઈ. બહુ તપાસ કરતા કરતા ખબર પડી પેલું તાજું જન્મેલું છોકરું તો એની મુઠ્ઠી ખોલી, મુઠ્ઠીમાંથી વીંટી નીકળી. માતા યસ્ય ખિસ્સા કાતરું પિતા યસ્ય ખિસ્સા કાતરું ઉભાભ્યામ સમૃત સભવતી ખિસ્સા કાતરું. જેની માં ખિસ્સા કાતરું હોય, બાપ ખિસ્સા કાતરું, એટલે ચોલાદો બધી એવી જ તૈયાર થાય ને. આપણે આપણા સંતાનોને સારા બનાવવા છે. વીર ચાંપરાજ વાળો, જુનાગઢ જાઓ ને રસ્તામાં જેતપુરના પાદર ઉપર વીર ચાંપરાજ વાળાનો પ્રસંગ આવે છે. એનું પૂતળું પધરાયું છે. શું ઘટના છે આપણી ઇતિહાસની? ચાંપરાજ વાળો મરી ગયો, ઉપરથી મસ્તક કપાઈ ગયું. 7 દિવસ સુધી એનું ધડ લડ્યું છે, ધડ લડ્યું છે. આ વીર ચાંપરાજ વાળો છે. કેમ આવો શક્તિશાળી થયો?
કારણ કે મા બાપના સંસ્કાર એવા હતા. એ જ્યારે ઘોડિયામાં સૂતો હતો, એના પિતા અને એની માતા ઘોડિયાની બાજુમાં ઉભા હતા, અને એના પતિએ એની પત્નીને એટલે વીર ચાંપરાજવાળાના પિતાએ એની માતાના ગાલ ઉપર હળવેથી ટપલી મારી. પતિ પત્નીનો પ્રેમાલાપ હતો, હળવેથી કંઈક વાતચીતમાં ટપલી મારી, અને એ ચાંપરાજવાળો નાનો હતો ને જોયો, એને મોઢું ફેરવ્યું, અને એની માં બોલ્યા કે છોકરાએ પતિ પત્નીની આવી ચેષ્ટા નજરે ન પડવી જોઈએ. આ જોયો, મારે મારા દીકરાને સારો બનાવો તો મારાથી શું ભૂલ થઈ ગઈ, અને એ બાઈએ આત્મહત્યા કરીને મરી ગયા. કેટલી જાગ્રત માતા કહેવાય, કેટલી જાગ્રત માતા. મારા દીકરાને મારે કયા લેવલનો બનાવવો છે, એનામાં ચારિત્રનો એક ડાઘ નથી આવવા દેવો. ત્યારે વીર ચાંપરાજવાળો મસ્તક કપાઈ ગયા પછી 7 દિવસ સુધી લડી શકે છે. ગાંધીજી મેં કાલે ઉલ્લેખ કર્યો તો 150 વર્ષ જૂના અંગ્રેજોના પાયા કાઢી નાખ્યા. ભાઈ આ બાળમંડળ બેઠા છો ને ત્રીજા સોફામાં, જાગો છો ને બધા? ગાંધીજીને ઓળખો છો? આ ઊભા થાવ છોકરાઓ, સોફાવાળા ઊભા થાવ, સોફા પર ચડી જાઓ. ગાંધીજીને ઓળખો છો? જોરથી બોલો. શું થાય તમારે? શું થાય? પિતા. ગાંધીજીના આખું રાષ્ટ્ર પિતા કે છે. ગાંધીજીના ફોટા ક્યાં છપાય છે? હે? નોટમાં, ક્લાસ વર્કની હોમવર્કમાં. શેમાં? નોટમાં, કરન્સી પર, રૂપિયાની નોટ પર. નવી નોટમાં ગાંધીજી આવી ગયા ને. સલમાન કેમ ન આવ્યો? 25 વર્ષે હજી લગ્નનું બિચારાનું ગોઠવાતું નથી. 50 વર્ષે અહીંયા ગાંધીજીના ફોટા કરન્સી પર આવી ગયા. કેમ? ગાંધીજીના પુતળા ક્યાં ક્યાં પધરાયા છે? ઇંગ્લેન્ડમાં, જે ઇંગ્લેન્ડે આપણા પર રાજ કર્યું, એ અંગ્રેજોએ ગાંધીજીનું સ્ટેચ્યુ પધરાયું છે. ગાંધીજી આટલા શક્તિશાળી હતા, એની પાછળનું કારણ શું? ગાંધીજી જીન્સ પહેરતા હતા. બોલો હા કે ના? સ્કિન ટાઈટ પહેરતા હતા, હા કે ના? ગાંધીજી રેબનના ગોગલ્સ પહેરતા હતા, હા કે ના? ગાંધીજી બીટલ્સ કટ, સ્લોપ કટ સ્ટાઇલ કરાવતા હતા જાત જાતની, હા કે ના? ગાંધીજી ક્રોકોડાઇલનો બેલ્ટ પહેરતા હતા, હા કે ના? ગાંધીજી રીબોકનો શૂઝ પહેરતા હતા, હા કે ના? ગાંધીજીમાં તાકાત આવી એનું કારણ ગાંધીજી રોજ બોર્નવિટા પીતા હતા, બૂસ્ટ પીતા હતા. બધી મમ્મીઓને એમ છે કે દીકરાને બૂસ્ટ પીવડાવો, બોર્નવિટા પીવડાવો. જા બોર્નવિટા વાળી. બોર્નવિટા પીધા હોય તો એ બાથરૂમમાં ઘરોળી જોઈ જાય ને તો પાછો આવી જાય છે. ગાંધીજી બકરાનું દૂધ પીતા હતા. કેટલા ફેટનું દૂધ હશે? છતાં એને અંગ્રેજોના પાયા કાઢી નાખ્યા. આપણા ઘરમાં ઘૂસેલો એક ઉંદર નીકળતો નથી. ઉંદર કાઢવો હોય તો ઘણા રજા મૂકે છે, અને ઘરના 2-5 જણા ભેગા થઈને છોકરો માળીએ ચડી ગયો, પલંગ પર ચડી ઉપરથી હાવણી આમ કરતો હોય, અને હાથ પડે એક ઉંદેડું નીકળે ને એમાંય સોસાયટીમાં કે કાઢ તો મેં 1-2 ઉંદર કાઢ્યા. ગાંધીજીએ 150 વર્ષ જૂના અંગ્રેજોના પાયા કાઢ્યા ના જ. એની તાકાત ક્યાંથી આવી છે? એની માતા પુતળીબાઈના સંસ્કાર. સત્યના પ્રયોગો વાંચજો, ગાંધીજીની આત્મકથા. ગાંધીજીએ પ્રસંગ નોંધ્યો છે કે મારી માતાએ વ્રત લીધું તું ચાતુર્માસમાં કે સૂર્યનારાયણના દર્શન ના થાય ત્યાં સુધી મોઢામાં પાણીનું ટીપું મૂકવું નહીં. અચાનક સૂર્ય દેખાયો એટલે ગાંધીજી દોડતા દોડતા માતા પુતળીબાઈને કહેવા માટે આવ્યા કે માં, સૂર્ય દેખાયો છે, ચાલો પારણા થઈ જશે. એની માતા જેવા બહાર આવ્યા અને સૂર્ય આગળ વાદળ આવી ગયો અને સૂર્ય દેખાતો બંધ થઈ ગયો. એની માતા કે બેટા નહીં પીવાય. ગાંધીજી કે મેં સૂર્ય જોયો છે. બેટા તે જોયો છે, પણ મારો નિયમ એમ છે કે આ આંખેથી સૂર્ય જોવું, સૂર્યનારાયણના દર્શન થાય ત્યાર પછી જ હું પાણી પીશ. 3 દિવસ જેની માતા આવા ઉપવાસ કરે ને એના ત્યાં ગાંધી જન્મે. જે રોડ પર ઊભી ઊભી આવડા મોઢા પોળા કરી કરીને પાણીપુરીઓ ખાય એના ત્યાં ગાંધી ના આવે. ગાંધી એમ આવતા હશે. નવરાત્રીમાં પાર્ટી પ્લોટમાં જઈને ગામ આખાના પતિ જોડે દાંડિયા રસ લેતી ફરે એના ત્યાં ગાંધી આવે. ગાંધી એમ આવતા હશે. દાંડિયા રાસ લેવા છે ગામ આખાના પતિ જોડે, ગામ આખાની પત્નીઓ જોડે, અને પછી કલ્પના કરો છો મારો દીકરો સંસ્કારી થાય, મારો દીકરો ચારિત્રવાળો થાય. નહીં થાય. જ્યાં સુધી તમારી અંદર ચારિત્ર નહીં હોય, તમારી અંદર નિષ્ઠા નહીં હોય, તમારી અંદર દ્રઢતા નહીં હોય, એ શક્ય જ નથી. જીજાબાઈ કયા પ્રકારના હાલરડા સંભળાવતા હતા? શિવાજી કેવા થયા? શિવાજીની હાઈટ બહુ નહોતી, છતાં શિવાજીએ કામ કેવા કર્યા છે? સરકારને ફેંકી દીધી, બીજા બધાને મુસલમાનોને ફેંકી દીધા. શિવાજીમાં તાકાત ક્યાંથી આવી? ધણ ધણ ડુંગળા ડોલે, મારા શિવાજીને નિંદ્રું ના આવે. એ જીજાબાઈ હાલરડા સંભળાવતા હતા. શિવાજી છેલ્લે હાલરડા સાંભળી ગયા. હવે કોઈ શિવાજી જન્મતાય નથી ને હાલરડા મળતાય નથી, કારણ કે જીજાબાઈઓ જ રહી નથી ને હવે બધી બાઈઓ જીઓબાઈ છે. હવે જીજાબાઈ નહીં, કઈ બાઈઓ છે? જીઓબાઈ. અને જેની માં આખો દિવસ ઓનલાઈન હોય એનો દીકરો આઉટ લાઈન જ હોય.
જેની માં કે બાપ આખો દિવસ ઓનલાઈન હોય, દીકરો આઉટલાઈન જશે જ. એ બધાની વચ્ચે મા બાપના સંસ્કાર, મા બાપમાં કેરેક્ટર હશે તો સંતાનોની અંદર આવશે. તો મારું સંતાન સંસ્કારી સંતાન,